નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મું પગાર પંચ જે છે તેની કમિટી દ્વારા તેનું કામ હાલમાં પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા અવારનવાર હવે 8મા પગાર પંચની ભલામણો જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી 8મા પગાર પંચની કમિટી સાથે વિચાર વિમર્શ કરી અને નવીનતમ અપડેટ્સો જે છે તે કર્મચારીઓ અને પેન્શનર્સો માટે બહાર પાડવામાં આવતી રહેશે. તમામ કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રોને આ 8મા પગાર પંચના નવીનતમ અપડેટ્સ જાણવા જોઈએ, કારણ કે સરકાર દ્વારા ગત રોજ રાજ્યસભામાંથી, લોકસભામાંથી જે અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે તેમાં 8મા પગાર પંચ પર સરકારે કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે આ સૌથી મોટા અપડેટ્સ 8મા પગાર પંચને લઈ અને સરકારે સંસદમાંથી બહાર પાડ્યા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશભરના લાખો કરોડો કર્મચારીઓ માટે સરકારે શું મહત્વની ચેતવણી આપતો સંદેશ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કર્યો છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રો, અમારી ચેનલમાં આપ અંત સુધી વિડીયોમાં બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેશો. તો 8મા પગાર પંચ પર સરકારે મોટી ચેતવણી આપી છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો જે સમયગાળો છે તે શરૂ થઈ ગયો છે. ભલે સરકાર દ્વારા 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ અને કમિટીને બનાવવામાં કહી શકાય થોડીક વિલંબ થયો હોય, પરંતુ સરકાર તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરશે અને વર્ષ 2027ના અંતમાં અથવા વર્ષ 2028માં જ્યારે 8મા પગાર પંચની કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ સરકાર તેની ભલામણો લાગુ કરી અને આપ સૌ કર્મચારી અને પેન્શનર્સ મિત્રો માટે જ્યારે પગાર અને પેન્શનમાં વધારો જાહેર કરશો ત્યારે આપ સૌ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી એરિયસ પેટે મસ્ત મોટી એટલે કે લાખો રૂપિયાનું એરિયસ આપ સૌને સરકાર ચૂકવશે. તો 8મા પગાર પંચ પર હાલમાં સરકાર દ્વારા જે રીતે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને સંભવિત પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાયબર છેતરપિંડી કરનારાઓ તેમની જિજ્ઞાસાઓનો લાભ લઈ રહ્યા છે તેવો મહત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો 8મા પગાર પંચ હેઠળ સંભવિત પગાર અને પેન્શન વધારાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સાયબર છેતરપિંડી કરનારાઓ તેમની ઉત્સુકતાનો લાભ લઈ રહ્યા છે. તાજેતરમાં 8મું પગાર પંચ કેલ્ક્યુલેટર, તો 8મા પગાર પંચ કેલ્ક્યુલેટર નામની એક નકલી એપ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ડાઉનલોડ કરવા માટેની લિંક્સ લોકોને મેસેજ અને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એપ દ્વારા કર્મચારીઓ તેમના સુધારેલા પગારની ગણતરી કરી શકે છે, પરંતુ વાસ્તવમાં તે એક મોટી સાયબર છેતરપિંડી છે. ઘણા લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ એજન્સીઓને ચેતવણી જારી કરી દીધી છે. એટલે કે હવે આપ પણ જો સરકારી કર્મચારી અને પેન્શનર છો અને તમારા મોબાઈલ અથવા વોટ્સઅપ પર અથવા ટેક્સ્ટ મેસેજમાં કોઈ આવી લિંક આવે છે જેમાં 8મા પગાર પંચ પગાર કેલ્ક્યુલેટરને લઈ અને તમને એ લિંક ઓપન કરવાનું કહેવામાં આવે છે, તો સરકાર દ્વારા સ્પષ્ટ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે આ સાયબર ફ્રોડ હોઈ શકે છે. આનાથી તમારું બેંક બેલેન્સ જે છે તે ખાલી થઈ શકે છે. આથી આવી કોઈ પણ અનનોન જે લિંક આવે છે તેના પર કોઈ પણ જાતની જે છે તે કહી શકાય કે લિંક પર ક્લિક કરવું નહીં અને કોઈ પણ જાતની માહિતી શેર કરવી નહીં. સરકારી ચેતવણી. તો ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા પહેલ સાયબર દોસ્તે આ બાબતે ચેતવણી જાહેર કરી છે કે એવું જાણવા મળ્યું છે કે આ એપ ગૂગલ પ્લે જેવા કોઈપણ સત્તાવાર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. સ્કેમર્સ તેને એપીકે ફાઇલ તરીકે મોકલે છે અને લોકોને સીધા તેમના ફોનમાં ઇન્સ્ટોલ કરવાનું કહે છે. અજાણ્યા વપરાશકર્તાઓ ઘણીવાર એ સમજવામાં નિષ્ફળ જાય છે કે એપીકે ફાઇલોને સાઇડ લોડ કરવી કેટલી ખતરનાક હોઈ શકે છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે તે ક્યારેય વોટ્સઅપ અથવા અન્ય કોઈ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા એપીકે ફાઇલો મોકલતી નથી. એથી સરકારે કર્મચારી અને પેન્શનર્સોને ચેતવ્યા છે કે તમને આવી કોઈ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક આવે છે તો તેનાથી દૂર રહેશો, કારણ કે આ સાયબર ફ્રોડ હોઈ શકે છે. નિષ્ણાતોનો અભિપ્રાય. નિષ્ણાતોના મતે આ નકલી એપ ફોનમાં ઇન્સ્ટોલ થતાની સાથે જ બેકગ્રાઉન્ડમાં કામ કરવાનું શરૂ કરે છે. આના દ્વારા છેતરપિંડી કરનારાઓ મોબાઈલ સંદેશાઓ એટલે કે મોબાઈલ મેસેજ, બેંક વિગતો અને ઓટીપી સુધી પણ પહોંચી જાય છે. ઘણા કિસ્સાઓમાં વપરાશકર્તાઓ અજાણ હોય છે અને તેમના બેંક ખાતા મિનિટોમાં ખાલી થઈ જાય છે. સાયબર ગુનેગારો આ પદ્ધતિનો ઉપયોગ લોકોના
મહેનતથી કમાયેલા પૈસા ચોરવા માટે કરી રહ્યા છે. તેથી કોઈ પણ અજાણી લિંક અથવા ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. કર્મચારીઓએ શું કરવું જોઈએ? જો તમે આકસ્મિક રીતે કોઈ શંકાસ્પદ એપ ડાઉનલોડ કરો છો તો તેને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો અને જો જરૂરી હોય તો તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરો. ક્યારેય ઓટીપી કે બેંક માહિતી શેર કરશો નહીં. ફક્ત 8મા પગાર પંચ સંબંધિત માહિતી સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી જ મેળવો. કોઈપણ સાયબર છેતરપિંડીની તાત્કાલિક જાણ ભારત સરકારના 1930 ટોલ ફ્રી નંબર પર અથવા સત્તાવાર પોર્ટલ દ્વારા કરો. સતર્ક રહો, સુરક્ષિત રહો, કારણ કે એક નાની ભૂલ પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. આમ 8મા પગાર પંચને લઈ અને 8મું પગાર પંચ કેલ્ક્યુલેટર નામની એક જે એપ્લિકેશન બહાર બજારમાં ફરતી થઈ છે ને આ લિંકથી હજારો લોકોના જે છે તે બેંક બેલેન્સ ખાલી થયા છે. આથી સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એક મહત્વની એડવાઇઝરી દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે બહાર પડાઈ છે કે આવી કોઈપણ જાતની અનનાઉન જે એપ્લિકેશન છે, એપીકે ફાઇલો છે તે તમારે ડાઉનલોડ કરવી નહીં અને જો ભૂલથી ડાઉનલોડ થઈ હોય તો તેને અનઇન્સ્ટોલ કરી અને ફોનને સંપૂર્ણ રીસેટ કરી દેશો. જય હિન્દ, અસ્તુ.